આજરોજ અમે એસપી સાહેબની કચેરી ખાતે ઉપસ્થિત થયા છીએ સંદર્ભે કે અત્યારે ગાંધીધામ અને પૂર્વ કચ્છ જિલ્લામાં બેફામ વેચાતા દારૂના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યો છે અને આ ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો બી ખૂબ વધી રહ્યા છે. સમાજમાં ખૂબ યુવાનો પોતાનું જીવન મહામૂલ્ય જીવન બી ખોવાઈ રહ્યા છે નશાને લતના કારણે. એટલે આજે એસપી સાહેબની કચેરીએ અમે પીઆઈ ચુડાસમા સાહેબને આવેદન પત્ર આપી ફરિયાદ કરી છે કે સાહેબ અહીંયા જે ગાંધીધામ પૂર્વ કચ્છ જિલ્લામાં બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે રોકવા બાબતે આપ 7 દિવસનો એમને સમયના અમે આપેલું છે કે 7 દિવસની અંદર તમામ નશાખોરી ને અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહ્યો છે તેને રોકવામાં આવે, અન્યથા અમે એસપી કચેરી ઓફિસ બારે ઉપવાસ પર ઉતરશું એવી અમે સાહેબશ્રીને રજૂઆત કરી છે. અને હવે આવનારો સમય અમે જોઈએ, કારણ કે જે આ વ્યસન છે, દૂષણ છે દારૂનું, એ ઘણા બધા ના ઘરો રજાડી રહ્યું છે, ઘણા બધા લોકોના પરિવારને ખૂબ મોટો નુકસાન કરી રહ્યો છે. એ સંદર્ભે આજે અમે રજૂઆત કરી છે અને અમને આશા છે કે કાયદા વ્યવસ્થાની પોલીસ અસામાજિક તત્વોને ભાન કરાવશે અને આ અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે એને રોકવામાં સફળ રહેશે એવી અમને આશા છે. હમણાં અહીંયા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી